વડોદરામાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। વડોદરા શહેરના પાણી ગેટ વિસ્તારમાં થયેલી મોહમ્મદ ઝુલ્ફિકાર સૈયદની હત્યાના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે। પોલીસની ટીમે રાત્રે જ સમા વિસ્તારમાંથી આરોપી વિશાલ કહારની ધરપકડ કરી છે। તપાસમાં ખુલ્યું એ છે કે આરોપી મૃતકની ડિવોર્સ પત્ની સાથે છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં હતો, જ્યારે આરોપી અને મૃતક બંને અગાઉ મિત્રો હતા। આ મુદ્દે બંને વચ્ચે વિવાદ થતા વિશાલ કહારે ચાકુથી હત્યા કરી હોવાનો આરોપ છે અને પોલીસે આરોપી પાસેથી ચાકુ અને ઘટનાના સમયે પહેરેલા કપડાં કબજે કર્યા છે। હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ભૂતકાળમાં એના વિરુદ્ધમાં 3 થી 4 ગુના દાખલ કર્યા છે, જેમાં એક દારૂ પીવાનો કેસ છે, મારામારીનો કેસ અત્યારે હાલ પૂરતો સામે આવ્યો છે। તે ભાગીને સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે નદીની ભેખડો છે ત્યાં ભાગી ગયેલ હતો અને ત્યાંથી પોલીસ એને પકડી લાવી છે। તેની પાસેથી જે ચપ્પુ છે તે મળી આવ્યું છે, તેના કપડાં છે જેના પર ખૂનના નિશાન છે તે મળી આવ્યા છે। FSL ને ઉપયોગ કરીને FSL ની સાથે રાખીને FSL ની ટીમ દ્વારા તે તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે। ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરી દેવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ છે। ગઈકાલે રાત્રે 9:45 થી 10 વાગ્યાની વચ્ચે એક વ્યક્તિને સ્ટેબિંગ કરવાનો બનાવ સામે આવ્યો હતો। તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ। જે વ્યક્તિને સ્ટેબિંગ થયું હતું તેને SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। તપાસ કરતા જાણવા મળ્યું કે જેને પર ચપ્પાથી ઘા કરવામાં આવ્યા છે તેનું નામ મોહમ્મદ ઝુલ્ફિકાર સૈયદ છે, જેની ઉંમર 35 વર્ષ આસપાસ છે અને તેને હુમલો કર્યો છે તે વિશાલ કહાર નામની વ્યક્તિ ત્યાંની જગ્યા પરથી ફરાર થઈ ગયેલ હતી। રાત્રે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, PCBના માણસો, LCBના માણસો બધા અલગ અલગ ટીમમાં મહેનત કરી અને રાત્રે 12-1 વાગ્યા આસપાસ આરોપીને પકડી લાવવામાં આવ્યા હતા। આરોપીને પૂછપરછ કરતા જે હકીકત ભૂતકાળમાં એના વિરુદ્ધમાં 3 થી 4 ગુના દાખલ કર્યા છે, જેમાં એક દારૂ પીવાનો કેસ છે અને એક મારામારીનો કેસ અત્યારે હાલ પૂરતો સામે આવ્યો છે। તે ભાગીને સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે નદીની ભેખડો છે ત્યાં ભાગી ગયેલ હતો